200 રૂપિયા. 200 રૂપિયા. બાપલિયા બોલો બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. બોલો બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. હા બોલો બોલો ભાઈ, વધુ બોલો. 400 રૂપિયા એક વાર, 2 વાર અને 3 વાર. હા લઈ જાઓ. અને હવે ભાઈ આ આશ્રમના ગાદલા, ગોદડા, રજાઈ બોલો બોલો, બોલી બોલો 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 ભાઈ બોલો બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. 200 રૂપિયા ભાઈ, આગળ બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. વાહ, આગળ બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. બોલો ભાઈ બોલો. 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ બોલો. હવે કોઈ વધારે બોલો. 1000 રૂપિયા એક વાર, 1000 રૂપિયા 2 વાર અને 1000 રૂપિયા 3 વાર. લ્યો, મારો માણસ આવી લઈ જાય પછી. હા હા ભલે. અને હવે બજરંગદાસ બાપાના અંગ માટેનું આ ઝારણ, આ બંડી બોલો ભાઈ બોલો. 5 રૂપિયા. 5 રૂપિયા. બોલો ભાઈ બોલો. 10 રૂપિયા. 10 રૂપિયા. બોલો ભાઈ. 15 રૂપિયા. 15 રૂપિયા. બોલો ભાઈ બોલો. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. બોલો બોલો, આગળ બોલો. ભાઈ કેટલી બંડી છે, કેમ બોલતા નથી? બોલો ભાઈ બોલો બોલો, કાંઈ તો બોલો. આ બાપાની બંડી છે, બોલો ભાઈ. ₹20 એક વાર, 20 રૂપિયા 2 વાર, 20 રૂપિયા 3 વાર. હવે ભાઈ આ આશ્રમનો પટારો 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ બોલો, આગળ બોલો. 2000 રૂપિયા. 2000 રૂપિયા. આગળ બોલો. બોલો ભાઈ. બાપાની બંડી. આ તારા બાપાની બંડીના હું બટકા ભરું? અરે નિરાંતે મારી વાત તો સાંભળ. આ 2 દી પહેલા બાપાએ ઢંઢેરો પીધાવ્યો હતો કે આશ્રમના હંધાએ માલ સામાનની હરાજી કરાવવી છે. હવે તું જ વિચાર કર, આ બાપાને એટલી તે કેવી જરૂર પડી હશે કે આશ્રમના માલ સામાનની હરાજી કરાવી. આજ દી લગણ બાપાએ ભૂખા દુઈખાને રોટલો ખોડાવ્યો છે, આશરો આપ્યો છે, એટલે બાપાને મદદ કરવા હારું મેં 20 રૂપિયામાં હરાજીમાં બંડી લીધી. કરણ દાનેશ્વરીના દીકરા, આ ઘરના છોકરા ઘંટી ચાટે છે ને તું 20 રૂપિયામાં બંડી લઈ આવ્યો. આ તારા છોકરાઓનું હું કરું? માજન વાડે મૂકી આવું? એ મારા માવતર, આ બગડડા હારે મને ક્યાં પૈણાવી?